હે વીટ્યું ને આવ્યું બધું ને કહી દો તમે જો ને આજ મને ખાલી તમે બોલવા દો બસ મારો વારો આવવા દો. એક ભાઈ મને કીધું મને કે કુબા આ ફોર્ચ્યુનર ગાડી ને આટલી બધી વીટ્યું ને આવા સીન નાખવાનું કારણ શું? કીધું ભાઈ સીન નથી નાખતા તો કે આટલી બધી વીટ્યું પહેરો છો ને આવા ચેન પહેરો છો ને ફોર્ચ્યુનર ફરો છો. મેં કીધું એવું નથી કે તો મેં તું મહાભારતના યુદ્ધને એક વખત 5 દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે આપણે ટ્રાય કરી બધાને મનાવવાની કોશિશ કરી, જો માની જાય તો મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય. રોજ કૃષ્ણ ભગવાન મનાવવા જાય, મિત્ર સાથે આવે જાય. એમાં એકવાર કૃષ્ણ ભગવાન મોડા પડ્યા, મિત્ર ઘરે ગયા. ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાકે કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા તૈયાર થઈને, પણ મોંઘો મુગટ પહેરેલો, મોંઘી મોજડી, મોંઘા અલંકાર, એવી મોંઘા કપડા પહેરીને ભગવાન બહાર નીકળ્યા. મિત્રએ કીધું પરમાત્મા આટલી મોંઘી વસ્તુ પહેરવાનું પહેલી વાર કારણ શું? આપણે તો રોજ જઈશું, તમે આટલી મોંઘી વસ્તુ નથી પહેરી. ત્યારે ભગવાને કીધું કે આજ આપણે જવાના છીએ દુર્યોધનના ઘરે. એ મારી અંદર શું છે નહીં જોવે, મારી બહાર શું છે જોવાનું છે. આ દુનિયામાં એટલા બધા દુર્યોધન છે, હકાબાની અંદર નથી જોવાના, બહાર શું છે જોવાના. હું તમને ગેરંટી આપું છું, આ ફોર્ચ્યુનર આટલી વીંટી પહેરીને મને કોઈ નક્કી કરવા આવે તો નક્કી કરે કે આ 20,000 માં તો નહીં જાવે મારો દીકરો.